કોંગ્રેસ, બીજેપી અને આમ આદમી પાર્ટી પાસે રૂપિયા આવે છે ચૂંટણી લડતી વખતે. સ્પોર્ટમાં બધા કહે કે મહેનત કરવી પડે. મહેનત શું કામ કરવી પડે? કેમ કે એમાં રૂપિયા ઓછા મળે છે, બધાને ખબર છે. એટલે જે જાય છે ને સ્પોર્ટમાં એ શોખથી જ જાય છે કે મારે દેશનું નામ રોશન કરવું, કોઈ મજબૂરીમાં નથી જતું. સરકાર ચૂંટણી લડતી વખતે લાખો રૂપિયા રાખે છે. લાખો રૂપિયાના ભજીયા ખવડાવે, 50-60 લાખના તો મિનિમમ ખર્ચો કરી નાખતી છે ભજીયા ખવડાવે. એના કરતાં ભજીયા ખવડાવવાનું બંધ કરે અને જે સ્પોર્ટમાં પહેલો નંબર આવ્યો હોય ને એને 10 લાખ દેવા જોઈએ, બીજો નંબર આવ્યો એને 5 લાખ દેવા જોઈએ અને ત્રીજો નંબર આવ્યો એને 3 લાખ આપવા જોઈએ. પણ સરકાર એવું નહીં કરે, કેમ કે એને ચૂંટણી જીતવાથી જ મતલબ હોય. 1% જે વસ્તુ રૂપિયાનો ઉપયોગ થાય છે ને એને વિકાસ કહેવાય. ભારત દેશમાં કોંગ્રેસ, બીજેપી, આમ આદમી પાર્ટી બધે પાસે રૂપિયા આવે છે ક્યાંથી એ નથી સમજાતું. અને અત્યાર લગીને એક વાત નથી સમજાતી, ગામમાં સરપંચ હોય ને એનો પગાર 4,000 હોય ને એના હાટું એટલા બધા રૂપિયાનો ખર્ચો શું કામ કરતા હશે? ને મને આ ગામમાં વિકાસના નામે ખાલી 2 વસ્તુ ખબર છે, પાણી અને રોડ. ત્રીજી વસ્તુમાં મને કાંઈ ખબર નથી, કેમ કે એમાં કોઈ ધ્યાન દીધું હોય કે નથી દીધું હોય એ મને નથી ખબર. દીધું તો હશે, ઉપરથી આવતી હશે ગ્રાન્ટ ને રૂપિયા, દીધું તો હશે, પણ મને નથી ખબર એમાં શું કરવાનું હોય. ના, ગામના વિકાસના નામે એક પુલ બની ગયો છે અમારા ગામમાં, મધવંતીનું તોડ્યા પછી 22 જાન્યુઆરી જે રામ મંદિર બન્યું હતું ને અયોધ્યાનું એ. ને બધા એ લોકો ધર્મનો જ સહારો લે છે ને કે રોડમાં ખાડાને લીધે એક્સિડન્ટ થાય ને તો અમારે ત્યાં તો એમ માનવા અરે એને ભગવાનની ઈચ્છા હતી કાં તો અલ્લાહની ઈચ્છા હતી. સરકાર ઈચ્છે છે કે તમે એટલા ધાર્મિક બની જાઓ કે તમારું કોઈ મર્ડર કરી નાખ્યું હોય ને તો એ ઓલા ભાવના કંઈક ખરાબ કરમ હોય છે. તમારી ઘરે 50-60 હજારની ચોરી થઈ ગઈ, 50-60 લાખની ચોરી થઈ ગઈ તો ઓલા ભાવમાં કંઈક ખરાબ લખાણ હોય છે. ને કાં તો ક્યાંય ન પૂગે તો સંતોષ રાખાય કે આટલું તો મળ્યું, આ તમારે વધારે ન ચોરા, ખાલી 50,000 જ ચોરાણા. ભારત દેશમાં એવી જનતા રહે છે. ભારત દેશની જનતા અદેખી છે બહુ, કેમ કે સ્કૂલમાં ચોપડા દઈએ તો બધા એમ કે નોકરી તો જડે નથી, તો નવની તો શું કામ દેશો છોકરા? સરકારને ફાયદો છોકરી બધાય પાસેથી લેવો છે, પણ વિકાસ તઈ થાય તે છોકરીઓ ભણશે તો દેશ આગળ વધશે. કેમ કે સરકારને ખબર છે કે છોકરીઓને કાંઈ નોકરી કરવા નહીં દે આ દેશમાં વધારે પડતા. અમુક લોકો 1% નોકરી કરવા દે છે ને જે નોકરી કરવા દે છે ને એને જ વિકાસ કહે છે સરકાર. ને અમુક છોકરીઓ સ્પોર્ટમાં આગળ એટલે આવે છે કેમ કે એને પરિવારવાળા સપોર્ટ કરતો હોય, આખું પરિવાર સપોર્ટ કરે. જો પહેલો નંબર આવે ને ગ્રામ કક્ષાએથી જો 10 લાખનું ઇનામ આપવામાં આવે તો બધાય સ્પોર્ટમાં રસ દાખલ, પણ કોઈ આપશે જ નહીં. કેમ કે સરકારને ચૂંટણી જીતવા રૂપિયા ઘટી જાય, પતશે રૂપિયા. સરકારને ચૂંટણી જીતવા માટે જ રૂપિયા ઘટે છે.